ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે। ત્યારે પ્રચારના છેલ્લા દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગયા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સુરતના વોર્ડ નંબર 25 લિંબાયતમાં કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક, કાર અને રિક્ષા સાથે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક મધ્યમ વર્ગના લોકોનો જનસેલાબ જોવા મળ્યો હતો અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો ચોક્કસ પરિવર્તન થશે એ વિકલ્પ તરીકે કોંગ્રેસ જનસમર્થન મળી રહ્યું છે। આમ છેલ્લી ઘડીએ મતદાતાઓને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ઉમેદવારોને સારો પ્રતિસાદ મળતા લિંબાયતમાં વોર્ડ નંબર 25ની રાજકીય શેરીઓમાં ખળભળાટ મચ્યો છે। અહીંયા વોર્ડ નંબર 25માં અમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા જે મહારેલી કાઢવામાં આવી છે તેનાથી અમને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જનતાના બેસિક મુદ્દા જેવા કે ગટર, લાઇન, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, શિક્ષણ, દરેક વસ્તુ માટે લોકો અમારે પરિવર્તન ઈચ્છે છે અને ભાજપના એક હદથી શાસનથી લોકો કંટાળી ગયા છે, જેથી લોકો પણ હવે પરિવર્તનના મૂડમાં છે અને કોંગ્રેસ પાર્ટીના તરફથી અમને વોટ આપીને જીતાડવાના મૂડમાં છે। ખૂબ જ સરસ જનસમર્થન છે, અમારી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। તમે જોઈ શકો છો અમારી ખૂબ જ લાંબી કતારો છે અને લોકોનું પણ ખૂબ જ સારું અમને સમર્થન મળી રહ્યું છે। આપણા અહીંયાના રહેવાસીઓને હવે બદલાવની જરૂરત છે અને લોકો પણ એમ બદલાવ જ ચાહે છે। તમે એમ જ ઈચ્છે છે કે પબ્લિક અમને સમર્થન આપીને અમને જીતીને લાવે અહીંયા કોંગ્રેસ પાર્ટી દ્વારા। તમે જોઈ શકો છો વોર્ડ નંબર 25માં આજે બાઇક રેલીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર 25 એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને લોકો એક પરિવર્તન ઈચ્છે છે એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકોને પરિવર્તન જોઈ છે, લોકો ત્રાસી ગયા છે કે જે હાલમાંના જે એસએમસી દ્વારા લોકોને જે પાયાની મૂળભૂત જરૂરિયાત તે પૂરી પાડવામાં નથી આવતી, એટલે લોકોમાં ખૂબ આક્રોશ છે અને લોકો પરિવર્તન ઈચ્છે છે એવું મને એવું લાગે છે। પરિણામ હવે જનતા જનાર્દનના હાથમાં છે। આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું, પરિણામ તો ચોક્કસ મને એવું લાગે છે અમારી તરફમાં આવશે।
બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી, સુરત.